પાલેજ નજીક આઈસર ટેમ્પાએ 3 લોકોને અડફેટમાં લેતા એકનું મોત, જ્યારે 2 ને ઈજાઓ. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર અકસ્માત સર્જાયો. સર્જાયેલા અકસ્માતમાં એક 12 વર્ષના કિશોરનું મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એક આઈશર ટેમ્પો ચાલકે પોતાનું વાહન પૂરઝડપે, ગફલતભરી રીતે હંકારી સર્વિસ રોડ પર ચાલી રહેલા યશકુમાર પ્રજાપતિ, જ્યોતિબેન તેમજ ગાયત્રીબેનને અડફેટે લેતા યશકુમાર પ્રજાપતિને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન યશકુમારનું મોત નીપજવા પામ્યું હતું, જ્યારે અકસ્માતમાં જ્યોતિબેન તેમજ ગાયત્રીબેનને ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી આઈશર ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.